ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ઈલું 4 બેઠકો બિનહરીફ કરવાનો તખતો કરાયો તૈયાર. બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ઈલું 4 બેઠકો બિનહરીફ કરવાનો તખતો કરાયો તૈયાર. બરોડા ડેરીની ચૂંટણીમાં છોટા ઉદેપુર જિલ્લાની બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આંતરિક સાંઠગાંઠ એટલે કે ઈલું ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાની સંયુક્ત સંસ્થા એવી બરોડા ડેરીમાં સૌથી વધુ દૂધ છોટા ઉદેપુર જિલ્લો ભરે છે અને તેના ફાળે 5 બેઠકો આવે છે. જોકે ભાજપે આમાંથી 4 બેઠકો બિનહરીફ કરાવવા માટે તખતો ગોઠવી દીધો છે, જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ ચૂંટણીમાં કોઈ જ રસ દાખવી રહ્યા નથી. જિલ્લાની બેઠકોના સમીકરણો જોઈએ તો નસવાડી બેઠક પર ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકી ચૂંટણી લડે છે, જ્યાં વર્ષોથી ભાજપ, કોંગ્રેસ એકબીજા સામે ઉમેદવારો ઊભા રાખતા નથી. પાવીજેતપુર બેઠક પર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના મોટા ભાઈ રણજીતસિંહ મોહનસિંહ રાઠવા ચૂંટણી લડે છે, જેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતાના વેવાઈ થતા હોવાથી કોંગ્રેસ ત્યાં ઉમેદવાર ઊભો રાખતી નથી. છોટાઉદેપુર બેઠક પર માજી સાંસદ નારણભાઈ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ ચૂંટણી લડી રહ્યા છે, જેમના કોંગ્રેસના નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધો છે. જ્યારે સંખેડા બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કૃપાલસિંહ ચૂંટણી લડે છે, જેમના પણ કોંગ્રેસ સાથે સારા સંબંધો છે. કોંગ્રેસની નિષ્ક્રિયતા અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંતભાઈએ જણાવ્યું હતું કે નસવાડી અને છોટા ઉદેપુર બેઠક માટે હજુ ઉમેદવાર મળ્યા નથી, જ્યારે માજી વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવાએ એમ કહીને છટકબારી શોધી હતી કે તેઓ બરોડા ડેરીની ચૂંટણીમાં મગજમારી કરતા નથી. આ સમગ્ર બાબત પરથી ફલિત થાય છે કે બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મીઠા સંબંધો છે. એક તરફ કોંગ્રેસના નેતાઓ ભાજપને કોસે છે, પરંતુ અંદરખાને ચાલતી આ સાંઠગાંઠ જ અન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસની હારનું મુખ્ય કારણ બની રહી છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.